એવો લાડવાની ક્વોલિટી એકદમ સુપર બન્યા હોય તો જ કહેવાનું, બાયુથી આવા ન બને. મંદિરમાં મળે ને એ પ્રસાદ બનાવવા માટે ચણાનો લોટ છે. 1 કપ ચણાનો લોટ અને 1.5 કપ દળેલી ખાંડ. લાડવા ખાવા બનાવવાનું બે જ કરવાના હોય ને. અને આ લોટને થોડું થોડું ઘી એડ કરી અને શેકવાનું છે, મતલબ 1 કપ ઘી જોશે. કપ નું બધું તો હાલ અંદાજે એમનું ઠલવી દે ને સારા લોવું નું પણ તો સાને શું કરવા ખાવાનું. તો તમે કેમ આટલા બધા હજી બનાવ્યા હતા ને પાછા બન આ લાડવા તો ખાવા જોઈએ ને ઠંડા એટલે બની ગયા રસોઈ થઈ ગઈ બધું ભાવે છે બધું ભજીયા આવડે બધું આવડે ભાઈ. તમારી પાસે આમ મોસા જ નથી કોઈ દે તો અમે ન હોય તમારે હાલે હાલે એનું લાડવા બનાવતા શીખવું આવી જાય. સ્પેશિયલ લાડવાના કારીગર મને શીખવાડે છો? હા આને કેટલી વાર શીખવાડે? 15 મિનિટ. જેમ જોઈએ ને એમ થોડું થોડું ઘી એડ કરવાનું છે, એક સાથે નહીં. લાગે છે ને ગરમ તો હવે એને ખબર પડે બનાવો તો કેટલી કેમ થાય અને કેટલી વાર લાગે એવું બધું ત્યારે બનાવો તો ખબર પડે. ઈ તો દર વખતે તમે ભજીયા બનાવો એટલે આ બનાવો ખબર પડે. તો ફાવે પણ આમાં કેવી જો આ કેટલો હાથ બળે તો પછી તમારે તો ઓર્ડર આવવા માંડશે તો લાડવાના તમારે બનાવવા જવું. હાલો વેરું લાડવો બનાવવા બીજાને શું કામ બનાવડાવો છો? તમે બનાવો ને. શીખો, બાયું નો છે કામ આવે. તો બાયું ન હોય તો કઈ લાડવા બનાવીને થોડું ખાવાનું? બધું ખાવાનું હોય. બે માં પેલા હાઈટમ આવતી લાડવા બધા નો ડબ્બા ભરીને નાખ દેતા, મહિનો ખાતા. ઈ તો પણ હાથમ આઠમ હોય ત્યારે બધું આખું ફેમિલી હોય. તમે શું કીધું કે બાયું ન હોય ત્યારે ખાવા? હા તે બાયું નો એટલે આપણે ઈ ફેમિલી જ ગણાય. તમે એકલા હોય ત્યારે બાયું ન હોય ત્યારે તમે એકલા હોય ત્યારે આવું બનાવીને લાડવા જ ખાવાના તે જ સારું ખાવાનું હોય, બાકી તો માણસો ખાય ન હોય. પકડાઈ ગયા. હવે જયારે હું ન હોય ત્યારે લાડવા બનાવીને ખાવ. ફાઈનલ થઈ ગયું. ઘીના ડબ્બા ખાલી કરી નાખશો એવું લાગે છે. ભરી રાખો. હા એ તને આંતળીને કમ્પ્લીટ કરી દે મને. તો તને શીખવાડવું પછી તારે લાડવો બનાવવો હોય તો આ રીતના બનાવવાના. તું બનાવો તો હું બનાવું એમાં ફેર પડે, જોઈ લેજો. આપડે લાડવા વિશે પરફેક્ટ છે. હું બનાવું એમાં ફેર પડે. તો તમે બનાવો સારા, હું બનાવું. હા માણસો આંગળા ખાતા રહી જાય એવા લાડવા. આંગળા ખાઈ જાય તો પછી વાહે ખાવાનું હાથ જ ન વધે. હું કામ આંગળા ખાઈ? ઘી કેટલું તમે યુઝ કરો? ઘી તો જોઈએ ને, વસ્તુ ક્વોલિટી બનાવવી હોય તો ક્વોલિટી તો ના કરવી પડે ને. એટલે 15 મિનિટ કેતા હતા, 20 મિનિટ થઈ 15-20 મિનિટ કીધું છે. તમે એમ કીધું હતું કે 15 મિનિટ શેકવાનું, તો 20 મિનિટ થઈ ગયું. હા એટલે 20 મિનિટ તો થાય જ ને. ઘી નહીં 15 મિનિટ એમને એટલે હજી આમાં 2-3 ચમચી નાખી એટલે 25 મિનિટ થઈ જાય. હજી? હા બધું એમાં તમે સિક્રેટ કહી દીધો તો પછી તમે નો કારીગર થઈ ગયો. તો અમે શીખવા દઈ આવ્યા છે તો તમારે અમને કેવું પડે ને બધું. હા તે હવે જોઈને તમે ખબર થઈ ગયા ને. અગાઉ તમને કીધું હોય તો તમે અમને સલાહ દો. હું આવું જ બનાવું છું. આવું ન હોય. આવું કોઈ તો બનાવ્યું હમણાં લાડવા બનાવ્યા હતા, આવવાનું. આ લાડવા ખાઈએ ને એ લાડવા ખાઈએ તને ખબર પડી જાય. એ લાડવા ખાધે ને હા ખાઈ જઈએ. લોટ શેકાઈ ગયો હવે આમાં આપણે પછી ખાંડ વળશે. પછી સામના મંદિરની લાડુની તૈયાર થઈ જશે. અહીંયા તમે શેકો છો ને બહાર સુગંધ આવે. આવે જ ને. હમણાં બહાર ગઈ તો બહાર સુગંધ આવે. એ કંદોળીમાં ને ઓલા કારીગરમાં એટલો ફેર પડે. તો અમે બનાવી ત્યારે આવે એવું નથી. એટલે બધું ન આવતું આવે જ છે ને. અમે બનાવી ત્યારે આવે, તમે બનાવો ત્યારે જ આવે ને. આ તો મેં કીધું કે હવે શેકાઈ ગયું એવું લાગે ને બહાર ગઈ ને ત્યાં સુગંધ આવે એમ કીધું. આ તો કે તમે બનાવો ત્યારે ન આવે ને અમે બનાવી ત્યારે આવે. તમે શેકતો અમે પૂરો શેક. તો આ ખાવ પછી ખબર પડે ને. તો હા એમ નહીં હા કઈ ખ્યાલ આવે. ટેક્સચર પડી ગયું મસ્તીનું દાણાવાળું. મોઢામાં લાડવો ખાવો એટલે રવો થાય.
મને ઘણી વખત કે તને બરાબર નથી આવડતા એટલે આજે એ કે મારે બનાવવું છે. આ વિડીયો જોઈને તમે એટલું તો ચોક્કસ સમજી જશો કે બંને જો હસબન્ડ વાઈફ એક તાલમેલ હોય ને તો જિંદગી જીવવાની ખૂબ મજા આવે ફ્રેન્ડ. સાચી વાત છે એની, કારણ કે એનું જે બેસન શેક્યો છે ને લગભગ 20 મિનિટ શેક્યો અને એકદમ દાણેદાર ટેક્સચર છે. હા હવે ખાંડ નાખી દેવાની મીડિયમ થઈ ગયું મિક્સ મસાલા ગરમ મિક્સ થોડું ગરમ હશે. મસ્ત લસકા જેવું બનાવ્યું. એવું થઈ ગયું છે. આ રીતે લાડુ વાળવાના ફર્સ્ટ ક્લાસ. એક વાસણ આપી દે. સ્વામિનારાયણ લાડુ મન વાર ફૂટે. તો એમાં મારે વળવાનું. વાહ વળો તારે છે ને ખાવાનું તારે છે તો વળવાનું હોય. મને ક્યાં ભાવે છે. હલો લઈ ને તો લઈ ના હો આ મારીથી નથી ભાઈ તો વાત છે. તમે પહેલેથી તમે ક્યાંક શીખાતો હોય છો ને. માણસને આવડતું જ હોય. કાંઈ માણસ તમે એવું સમજતા હોય કે આ લોકો નો આવડતું. તો બધા કોઈ જેન્ટ્સ ક્યારે એ રસોડામાં આવે છે. એ તો આવે ને એટલે આવે એટલે બધા બહુ સારું બનાવે બધાને આવડે. હા કારીગરો જોઈએ બધા. કોઈ કહે નહીં કહે તો તમે ઘરે રોજ નો વરગાડી દો આ બનાવો આ બનાવો. એટલે મારા બેનપણીઓ કેવું પડશે કે ભાઈ કોઈ બનાવશે નહીં. બધા એમ કહે અમને કોઈને આવડતું નથી. કેમ એમ જ કહે ને તો રોજ નું થઈ ગયું ને અમારે તો. રોજ નો કાંઈ નહીં પણ આવું ક્યારેક કંઈક નવું નવું બનાવીને અમને ખવડાવે ને અમે તમને રોજ 3 ટાઈમ બનાવીને ખવડાવતા. બોલે ને 3 ટાઈમ બોલે ખવડાવતો હોય પણ એ અમારે ખાવાનું એવું હોય ને. આ કેટલા બધા લાડવા આટલા બધા તમે ખાઈ જાઓ એકલા. હા લાડવા તો 2 થાળી લાડવા થાય. આપણે બધા ડોલ લાડવા ખાઈ જાય. આપણે ખાલી લાડવા નો ખાઈ શકીએ. ઈ ડોલ લાડવા ખાતા નહીં ટાઈમ વયો ગયો. હવે કોઈ ડોલદાર લાડવા છે. હવે 2 લાડવા નથી ખાતા. ડોલ તમાર જેવા કોક હોય ઈ ખાય. આ રસના તો ભાવ છે. આ રોજ લાડવાનો સ્પેશિયલી બહુ ભાવે હા એને આ લાડવા. કે એનામાં રોજ તમે લાડવાનો જ વિડીયો બનાવો છો. રોજ લાડવા બનાવો. મેં કીધું રોજ થોડા લાડવા બનાવશે. અલગ અલગ લાડવા હોય એક ના એક નો હોય. તો એને ભાવે કયું આઠ લાડવા ભાવે. બધા ટકાવાનું કે જોવો આમ હોવું પડે. માથે વાળ નથી પણ હજી કોઈ દી કઈ કર્યું નથી તમે. કોઈ દી કાંઈ અમને હેલ્પ કરી રસોડામાં. આવા હારા દાળ ભાત બનાવું કોઈ દી દાળ વગરતા શીખા. જોવો લાડવાની ક્વોલિટી એકદમ સુપર બન્યા હોય તો જ કહેવાનું. બાયુથી આવા ન બને. તો ફ્રેન્ડ્સ આજના રસોડામાં મારા હસબન્ડ સાથેની ગપચપ તમને કેવી લાગી ચોક્કસથી જણાવજો અને ફરી પાછા આપણે મળતા રહીશું આવી જ અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.